વલભીપુર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનીના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવું। ગુજરાતભરમાં જે રીતે કુદરત જાણે રૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે। કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતની અંદર જે રીતે કુદરતના કહેરમાં માવઠાઓની અંદર ખેડૂતોને જે નુકસાન થયું છે એના અંતર્ગત દરેક તાલુકાઓની અંદર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કિસાનોને મદદ કરવા માટે છે અને એના દેવા માફ કરવા માટે થઈને આપને રજૂઆત કરવા માટે અમારું આ તાલુકા કોંગ્રેસનું સંપૂર્ણ સંગઠન અને ખેડૂતો સાથે આપની પાસે આવ્યા છીએ। અમારી એક જ માંગણી છે કે ખેડૂતોને જે રીતે નુકસાન થયું છે માવઠાથી એના પાક ધિરાણ જે છે એના સંપૂર્ણ દેવા પાક ધિરાણના માફ કરવામાં આવે। સાથે સાથે સર્વેની જે રીતે તંત્ર નાટક કરી રહ્યું છે, થોડા ઓલામાં જઈ કે ભાઈ 15 દિવસે થશે 10 દિવસે થશે, તો આ પરિસ્થિતિની અંદર સર્વે જેવી કામગીરી હોવી જ ન જોઈએ। ખેડૂતોને જે રીતે નરી આંખે દેખાય છે કે જે રીતે માવઠાથી નુકસાન થયું છે, ખેતરો ભરાઈ ગયા છે પાણીથી, ખેડૂતોનો ઘાસચારો પશુપાલકો માટેનો જે રીતે ખેડૂતોની અંદર પાયમાલ થયા છે, તો સરકારે તાત્કાલિક ધોરણે એમના ખાતામાં આપી દેવા જોઈએ રોકડ, એ રીતે અમારી સહાયની માંગણી છે। સાથે સાથે જે રીતે ગુજરાતમાં ખોટી માપણી જમીન માપણી છે રદ કરવા માટેની અમારી માંગણી છે। એ જ રીતે ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ જે રીતે અત્યારે આ ભાવથી લૂંટાઈ રહ્યા છે, ખેત પેદાશોના નકલી બિયારણથી, ડુપ્લિકેટ દૂધની બનાવટોથી, તેની ઉપર અત્યારે અંકુશ રાખવામાં આવે, આ જ રીતે અમારી બધી માંગણી છે। સાથે જે રીતે ખેડૂતોને નુકસાની છે એ જ રીતે ગૌધન પણ બચાવવું અત્યારે મુશ્કેલ છે, ત્યારે સરકારે ફોરેસ્ટના ગોડાઉનની અંદર ઘાસચારોને જે માલ પડ્યો છે, તંગીઓ અને ઘાસચારો છે, એને તાત્કાલિક ધોરણે વગર રૂપિયા આપી અને દરેક પશુપાલકોને ખેડૂતોને આપી દેવા જોઈએ, જેથી કરીને અત્યારે બજારમાં ક્યાંય ઘાસચારો ઉપલબ્ધ નથી, ક્યાંય લઈ શકે એવી સ્થિતિ નથી। તો આ અનુસંધાને તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને દરેક ફોરેસ્ટના ગોડાઉનમાંથી જે કાંઈ ઘાસચારો પડ્યો છે એ ખેડૂતોને અને પશુપાલકોને વિતરણ કરવામાં આવે, આ અમારી માંગ છે। એ જ રીતે દૂધ સંઘો જે છે એમણે પણ આ અત્યારે આસમાને ખાણદાણના ભાવ પહોંચ્યા છે, તો એમણે પણ ખાણદાણ જે છે એમની ઉપર અત્યારે અંકુશ રાખી અને બહુ રાહત દરે જે છે એ ખાણદાણ આપવું જોઈએ, આ અમારી માંગણી છે। મુખ્ય માંગણી અમારી ખેડૂતો માટેની જે પહેલા આપને અમે રજૂઆત કરી મુજબ કે ખેડૂતોના 10,000, 15,000, 25,000 એવી સહાય કરીને ખેડૂતોની મુશ્કેલી ન કરવામાં આવે અને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નુકસાનનું વળતર કરવામાં આવે, એવી અમારી બધા જ ખેડૂતો કોંગ્રેસ તરફથી અમે માંગ આપને કરી રહ્યા છીએ। અમારા પ્રમુખ શ્રી કાંઈ રજૂઆત કરી હોય તો આપને કરે ન સાચી હોય તોય તમારે ખુલાસો કરવો જોઈએ કે આવી કોઈ વસ્તુ સરકારે જાહેર કરી નથી કિસાન સાથે હા, તો એ વસ્તુમાં ખેડૂતો કે ખોટી રીતે ભરમાય નહીં। માંગીએ છીએ અમે કે જો કોઈ સરકારે ખરેખર એપ્લિકેશન જાહેર કરી હોય કે ભાઈ ખેડૂતો પોતે ત્યાં ઉભા રહીને પોતાના ખેતરમાં જઈ અને નુકસાનીનો સર્વે કરીને પોતે જ એમાં ડાઉનલોડ કરીને આપે, એવી જો ખરેખર સરકારે જોગવાઈ કરી હોય તો એવું પણ જાહેર કરો, અને ન કર્યું હોય તો પણ આપજો કે ભાઈ ને એવી ખરેખર સરકારે કોઈ જોગવાઈ કરી નથી, એવી કોઈ એપ્લિકેશન કરી નથી, ખેડૂતો જેથી કરી ખોટી એપ્લિકેશનોમાં ભરમાય નહીં, એટલે એવું અમે આપની પાસેથી અપેક્ષા રાખીએ છીએ। બરોબર, ચલો સાહેબ, કોંગ્રેસ પ્રમુખ ભગીરથજી, આજે મામલતદારમાં આવેદન દેવા આવ્યા, શું કહેશો? મેં આજે ખેડૂતોને જે કમોસમી વરસાદના કારણે જે અન્યાય થયો છે, ખેડૂતોને ન્યાય મળે, ખેડૂત જે છે આપણો અન્નદાતા છે, સમગ્ર ધરતી ઉપર જો અન્ન પેદા કરી અને આપણને ખવડાવતો તો આપણે સમાજ સૌથી પહેલાં પક્ષ છોડી અને સમાજની રૂએ પણ ખેડૂતની પડખે ઊભું રહેવી આપણી ફરજ છે। ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એની માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આજે ધરણા અને આવેદનપત્રનો કાર્યક્રમ હતો, એ અમે મામલતદારશ્રીને ખેડૂત વતી અમે રજૂઆત કરી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય અને સર્વે કરવામાં આવે તો સર્વે જે છે એ ન્યાયિક સર્વે થાય, તટસ્થ સર્વે થાય, કારણ કે અત્યારે જે વરસાદની જે સિઝન છે એમાં ગાળે 1 કિલોમીટરમાં વરસાદ હોય ને બીજી જગ્યાએ નથી હોતો, તો જે સર્વે છે એ તટસ્થ થાય અને ખેડૂતોને ન્યાય મળે એની માટેની અમારી રજૂઆત। ઓકે।